અમરેલી જિલ્લાના જંગર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહી પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું। કૌશિકભાઈ વેકરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પશુપાલન ખેડૂતો માટે વધારાની આવકનું મહત્વપૂર્ણ સાધન છે અને પશુપાલન દ્વારા શ્વેત ક્રાંતિ લાવી સમૃદ્ધિના દ્વાર ખોલી શકાય છે। રાજ્ય સરકાર પશુપાલકોના હિત માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે તેમજ 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવા દ્વારા પશુઓને તાત્કાલિક આરોગ્ય સેવા ઉપલબ્ધ થઈ રહી છે। તેમણે પશુઓમાં ફેલાતા બ્રુસેલા વાયરસના સંક્રમણને રોકવા માટે રસીકરણ અભિયાન અંગે માહિતી આપી અને પશુપાલકોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। ઉપરાંત અમરેલી તથા વડિયા કુંકાવાવ વિસ્તારના ખેડૂતોને લાભ મળે તે માટે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ અર્થાત સાવની યોજનાના પાણીથી તળાવો ભરવાના કાર્યક્રમ અને વિધાનસભાના 115 ગામોમાં તળાવો ખોદવાની કામગીરી અંગે પણ માહિતી આપી હતી। આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ સેક્સ સોર્ટેડ સિમેન્ટથી વાછરડીના સફળ જન્મ અને એમ્બ્રિયો ટેકનોલોજી સહિત પશુપાલન ક્ષેત્રે અમલમાં મુકાતી આધુનિક સેવાઓ અંગે પશુપાલકોને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન માંગરોળિયા, કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હીરપરા, મનોજભાઈ હપાની સહિત આગેવાનો, સરપંચો, પશુપાલન વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।